ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે લેક્ચરની અંદર આપણે વાત કરવી છે વિદ્યુત ઉર્જા અને પાવર વિશે. આપણે વાત કરવાની છે વિદ્યુત ઉર્જા અને પાવર. વિદ્યુત ઉર્જા તથા પાવર વિશે જો આજે આપણે ચર્ચા કરીએ તો આ કન્સેપ્ટની અંદર આપણે ઘણું બધું ડિટેલમાં જવું પડશે, કેમ કે ટેક્સ્ટ બુકની અંદર તમને જે આપ્યું છે એ પૂરેપૂરું ઇનફ નથી. તો આપણે આમાં ઘણા બધા MCQ પૂછાતા હોય છે પાવરને લઈને, તો એના જે મહત્વના જે કંઈ પણ કન્સેપ્ટ છે એ બધા આપણે કવર કરી લેવાના છીએ. તો ચાલો જોવો અહીંયા. માનો કે હવે આપણે સૌથી પહેલા તો ઉર્જા અને પાવર વિશે વાત કરીએ તો તમને ખબર છે કે પાવર અને ઉર્જા વચ્ચે શું સંબંધ છે. તો એકમ સમયમાં થયેલું કાર્ય અથવા તો એકમ સમયમાં મળતી ઉર્જા એને કહેવામાં આવે છે પાવર. એકમ સમયમાં થયેલું કાર્ય અથવા તો એકમ સમયમાં મળતી ઉર્જા એને કહેવામાં આવે છે પાવર. તો પાવરને હું P વડે બતાવું, ઉર્જા અથવા તો કાર્ય એને હું W વડે બતાવું, સમયને હું T વડે બતાવું, તો આ રીતનું એનું સૂત્ર થશે. અને કાર્યનું સૂત્ર કાર્ય હોય તો કાર્યનો એકમ શું થાય? જૂલ, અને સમયનો એકમ સેકન્ડ. તો બોલો પાવરનો એકમ શું થશે? જૂલ પ્રતિ સેકન્ડ. અથવા તો વૈજ્ઞાનિક જેમ્સ વોટની યાદમાં આના એકમને આપણે વોટ તરીકે બતાવશું. તો પાવરનો બીજો એકમ થશે વોટ. બરાબર. જેમ કે તમને હું એવું કહું કે એક બલ્બ છે એ 40 વોટનો એક બલ્બ છે. બરાબર. એક બલ્બનો પાવર બરાબર એ 40 વોટ છે. તમે એક માર્કેટમાંથી એક બલ્બ લેતા આવ્યા, એમાં લખ્યું છે 40 વોટ એનો પાવર છે. તો 40 વોટ એનો મતલબ એવો થયો કે 40 જૂલ પ્રતિ સેકન્ડ. અને 40 જૂલ પ્રતિ સેકન્ડ એટલે કે બલ્બ છે એ દર સેકન્ડે 40 જૂલ ઉર્જા ખર્ચ કરે છે, અથવા તો ઉદ્ગમમાંથી એ દર સેકન્ડે 40 જૂલ ઉર્જા લઈ લે છે. હું એમ કહું કે ભાઈ 1000 વોટનો ફોક્સ છે, માની લ્યો કે આપણે નવરાત્રીમાં જે મોટા મોટા ફ્લડ લાઇટ લગાડતા હોઈએ, ફોક્સ લગાડતા હોઈએ, મતલબ કે 1000 વોટનો તમે ફોક્સ લગાડ્યો છે. તો 1000 વોટનો મતલબ શું થયો? તો કે 1000 જૂલ પ્રતિ સેકન્ડ એટલે કે ઉદ્ગમમાંથી દર સેકન્ડે 1000 જૂલ ઉર્જા લઈ લે છે. બરાબર છે. એનો મતલબ આવો થાય. એટલે પાવર એટલે શું એ તમને ખબર પડી ગઈ હશે. જેમ કે 40 વોટ એટલે તમારે સમજવાનું કે દર સેકન્ડે 40 જૂલ ઉર્જા વાપરે છે. 1000 વોટનો બલ્બ મતલબ કે દર સેકન્ડે 1000 જૂલ ઉર્જા લઈ લે છે. તો આવી રીતે આપણે પાવર વિશે સમજી શકીએ. અને માની લો કે જો મારે ઉર્જા જોતી હોય તો ઉર્જાનું સૂત્ર શું થાય? W બરાબર P × T. પાવરને જો હું ટાઈમ મારે ગુણાકાર કરી નાખું તો મને શું મળી જશે? ઉર્જા મળી જશે. બરાબર. તો ચાલો હવે આપણે ઉર્જા અને પાવર વિશે જો સ્ટાર્ટ કરીએ તો એમાં હું એક સૌથી પહેલા એક પરિપથ દોરી નાખું, પછી આપણે સમજીએ. બરાબર. તો માનો કે મારી પાસે એક બેટરી છે. આ રીતે જો મારી પાસે 20 વોલ્ટની એક બેટરી હોય અને એની સાથે હું એક અવરોધ R જોડી દઉં. કેટલો અવરોધ જોડી દીધો? R અવરોધ જોડી દીધો. બરાબર. અને આ બિંદુને હું નામ આપી દઉં A અને આ બિંદુને હું નામ આપી દઉં B. હવે તમે જાણો છો કે ભાઈ પ્રવાહ છે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહેતો હોય I. તો જો પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહેતો હોય પ્રવાહ I, તો માની લ્યો કે અહીંયાથી Q વિદ્યુત ભાર એ બિંદુ પાસે, બોલો તો ઉર્જા કેટલી હશે જો પ્રવાહ I વહેતો હોય? એટલે કે માનો કે હું T સમય માટે વાત કરું તો T સમયની અંદર માનો કે આ અવરોધમાંથી Q વિદ્યુતભાર પસાર થાય છે, જે I બરાબર શું આવે? Q/T. તો Q બરાબર IT. તો જો પ્રવાહ I વહેતો હોય તો માની લો કે T સમયની અંદર કેટલો વિદ્યુતભાર આ અવરોધમાંથી પસાર થયો? Q વિદ્યુતભાર પસાર થયો. તો એ Q વિદ્યુતભાર માટે જો હું ગણતરી કરું તો જ્યારે Q વિદ્યુતભાર અહીંયા હશે ત્યારે એની ઉર્જા કેટલી હશે? એ બિંદુ આગળ. તો ઉર્જા બરાબર આપણે યાદ કરો તો બીજું ચેપ્ટર V બરાબર શું હતું? એકમ વિદ્યુતભાર પર થયેલું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિ તો કાર્યનું સૂત્ર શું આવે? V બરાબર W × Q. તો એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન વધારે છે અને B બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવા છે? ઓછા છે. તો એ બિંદુ આગળ
જે વિદ્યુતભાર છે બરાબર એની ઉર્જા કેટલી, તો એ બિંદુ આગળની ઉર્જા થશે એ બિંદુ આગળનું સ્થિતિમાન વિથ મલ્ટીપ્લાય ક્યુ. અને એ જ રીતે બી બિંદુ આગળ જો તમે ઉર્જા ગણો તો ઉર્જા છે એ અવરોધને મળી ગઈ હશે. તો બી બિંદુ આગળની જો તમે ઉર્જા ગણો તો WB બરાબર VB ઇન્ટુ ક્યુ. તો આવું સૂત્ર બન્યું. તો વિદ્યુતભારની ઉર્જામાં ફેરફાર કેટલો થયો જ્યારે આ વિદ્યુતભાર અવરોધમાંથી પસાર થાય છે, તો એથી બી બિંદુ આગળ વિદ્યુતભાર આવ્યો તો એની ઉર્જા કોણે લઈ લીધી, અવરોધે લઈ લીધી. તો એની ઉર્જામાં ફેરફાર કેટલો થયો બરાબર. અને એની ઉર્જામાં થતો ફેરફાર એટલે જેની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. તો હું જો એની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ગણું ડેલ્ટા યુ, તો ડેલ્ટા યુ બરાબર બી બિંદુ આગળની ઉર્જા અંતિમ ઓછા એ બિંદુ આગળની ઉર્જા એટલે કે પ્રારંભિક એની સ્થિતિ ઉર્જા અંતિમ સ્થિતિ ઉર્જા જો આપણે એની ગણી લઈએ તો આપણને આન્સર મળી જાય છે ક્યુ VB માઇનસ VA. અને VB માઇનસ VA ની અંદર મને કયો તો VA મોટા છે કે VB મોટા છે, તો તમે મને એમ કહેશો કે ભાઈ એ બિંદુ આગળનું સ્થિતિમાન વધારે હશે, બી બિંદુ આગળનું સ્થિતિમાન ઓછું હશે, એટલે કે બી નાના ને એ મોટા. તેથી આ તફાવતને જો હું V વડે બતાવી દઉં VB માઇનસ VA ને તો QV, પણ આ ગુણોત્તર આ બાદબાકી તો ઋણ આવશે, VA મોટા VB નાના. તો એનો મતલબ એવો થયો કે અહીંયા જે સ્થિતિ ઉર્જા છે એમાં ઘટાડો થયો, એટલે કે વિદ્યુતભારની ઉર્જા ઘટી બરાબર. અને જો વિદ્યુતભારની ઉર્જા ઘટી તો ઉર્જા સંરક્ષણ પ્રમાણે ઉર્જા ક્યારેય ઉત્પન્ન નથી થતી, નષ્ટ નથી થતી. એટલે કે આજે ઉર્જા ઘટી એનું રૂપાંતર કોઈ બીજી ઉર્જામાં થવું જોઈએ. તો યાદ કરો આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા જે છે એનો સરવાળો તો હંમેશા અચળ રહેતો હોય, એટલે કે આ વધે તો આ ઘટે, આ જેટલા ઘટ્યા હશે એટલા જ આ વધ્યા હશે. મતલબ કે આનો ફેરફાર વત્તા આનો ફેરફાર એ હંમેશા શું આવે, 0 આવે. દાખલા તરીકે આ બે ઘટ્યા મતલબ કે આ -2, આ તો આ બે વધી ગયા તો આ +2, તો આ બેનો ફેરફારનો સરવાળો હંમેશા શું આવે, 0 જ આવવાનો હોય બરાબર. એ તો તમે જાણો છો. અને તેથી ડેલ્ટા કે વત્તા ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. કે વત્તા યુ બરાબર અચળ, એટલે કે ડેલ્ટા કે વત્તા ડેલ્ટા યુ 0 થાય. કેમ કે માની લ્યો કે સ્થિતિ ઉર્જા છે એ 12 માંથી 10 થઈ, તો ગતિ ઉર્જા માની લ્યો કે 0 માંથી 2 થઈ, તો આનો ફેરફાર કેટલો થયો, -2, તો આનો વધારો કેટલો થયો, +2, એટલે કે આ જેટલા ઘટે એટલા જ આ વધે. તો આનો ફેરફાર 0 થાય. અને તેથી હું આમ લખી શકું કે ડેલ્ટા યુ બરાબર માઇનસ ડેલ્ટા કે, અથવા તો ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ. અને અહીંયા ડેલ્ટા યુ ની કિંમત જુઓ તો QV, અને એ આન્સર આપણને ઋણમાં મળશે. આન્સર આપણને ઋણમાં મળશે QV. અને જો આન્સર આપણને ઋણમાં મળે વિચ ઇઝ લેસ ધેન 0 છે બરાબર છે, તો પછી હું એવું કહી શકું કે તો પછી ગતિ ઉર્જા છે તો માઇનસ ડેલ્ટા યુ છે, એટલે કે સ્થિતિ ઉર્જાનું ઋણ મૂલ્ય. તો આ આપણને મળી ગયા QV વિચ ઇઝ ગ્રેટર ધેન 0 થશે ડેલ્ટા કે. આવી રીતે, કેમ કે સ્થિતિ ઉર્જા ઘટી મતલબ કે ગતિ ઉર્જા વધી. પણ તમને ઈ ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એ જ્યારે આમાંથી પસાર થાય છે અવરોધમાંથી, તો આપણે અગાઉ ભણી ગયા કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધતી નથી. જ્યારે ગાણિતિક રીતે તો તમે એવું જોઈ શકો છો કે તો પછી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધવી જોઈએ, કેમ કે અહીંયા ગતિ ઉર્જા વધે છે. જો સ્થિતિ ઉર્જા ઘટી મતલબ કે ગતિ ઉર્જા વધી, તો ગતિ ઉર્જા વધવી જોઈએ. તો ઇલેક્ટ્રોન છે અવરોધમાંથી પસાર થાય બરાબર, તો અહીંયા સ્થિતિ ઉર્જા ઘટી છે તેની ગતિ ઉર્જા વધી જવી જોઈએ. પણ વાસ્તવમાં એવું નથી થતું. વાસ્તવમાં એવું થાય છે કે ભાઈ જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન વાહકમાંથી પસાર થાય છે ત્યારે બેટરીના લીધે એ શું મેળવે છે, ડ્રિફ્ટ ગતિ મેળવે છે. પણ એનો વેગ વધતો જતો નથી. શું કામ વધતો જતો નથી? કેમ કે આયનો સાથે અથડામણ કરશે, અને આયનો સાથેની અથડામણ દરમિયાન પોતાની ઉર્જા ગુમાવતા જાય છે ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં. કેમ કે માની લો કે ગતિ પકડી, કોઈ આયન સાથે અથડાણો, પાછી ગતિ પકડી, પાછા કોઈ આયન સાથે અથડાણો, પાછો એનો વેગ 0 થઈ ગયો, પાછી ગતિ પકડી, પાછી એની ગતિ 0 થઈ, અથડામણ થઈ. એટલે તો આમ એનો વેગ વધતો નથી જતો બરાબર. અને એટલા માટે જ આપણે એનો સરેરાશ વેગ આપ્યો હતો, એને જ આપણે ડ્રિફ્ટ વેગ નામ આપ્યું હતું. તો આમ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધતી નથી. જ્યારે ગાણિતિક રીતે તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધી, પણ પ્રેક્ટિકલી તમે જુઓ તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા નથી વધતી. એનું કારણ એ છે કે એની આયનો સાથેની અથડામણ
બરાબર. જેવી ઇલેક્ટ્રોનની ગતિ વધવા ગઈ, આયન સાથે અથડાણા, પાછી બધી ઉર્જા ગુમાવી દીધી, પાછી એની ઉર્જા વધી, પાછી આયન સાથે અથડાણા, પાછી બધી ઉર્જા ગુમાવી દીધી. તો એ જે ઉર્જા ગુમાવે છે એ કયા સ્વરૂપમાં ગુમાવે છે ઇલેક્ટ્રોન? તો અથડામણ થઈ એટલે ઉર્જા ગુમાવી, એ ઉર્જા ઉષ્મા ઉર્જાના રૂપમાં વિખેરિત થાય છે, ઉષ્મા ઉર્જાના રૂપમાં રૂપાંતરણ પામે છે. તો અહીંયા જે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં જે વધારો આવ્યો એ વાસ્તવમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા નથી વધારતી, પણ એ જે ઉર્જા છે એ ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં વિખેરણ પામે છે. બરાબર. તો આ જે ઉર્જા મળી QV, એ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરણ ન પામતા એ શેમાં રૂપાંતરિત થઈ જાય છે? ઉષ્મા ઉર્જામાં. તો જ્યારે અહીંયા વિદ્યુતભાર Q એ આટલી ઉર્જા હતી અને આમાંથી જ્યારે પસાર થશે ત્યારે એને આટલી ગતિ ઉર્જા મળવી જોઈએ, પણ ગતિ ઉર્જા એટલી નહીં મળી હોય એને. બરાબર છે. પણ એ ઉર્જાનું રૂપાંતર શેમાં થઈ ગયું હશે? ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ ગયું હશે. તેથી આ જે ઉર્જા છે એ આપણને ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં અવરોધની અંદર મળશે. તો અવરોધને મળતી ઉષ્મા ઉર્જા કેટલી? તો કે જેટલી ગતિ ઉર્જા વધી એ ઉષ્મા ઉર્જાના રૂપમાં રૂપાંતરિત થશે, એની ગતિ ઉર્જા વધશે નહીં. બરાબર. એ આપણે જાણીએ છીએ ગતિ ઉર્જાનો ફેરફાર 0 જ હશે, કેમ કે એની અથડામણ થઈ છે એટલે. તો આમ જે ગતિ ઉર્જા વધવી જોઈએ, ગતિ ઉર્જા ન વધતા એ બધી ઉર્જા કોણ લઈ લે છે? ઉષ્મા ઉર્જા, એટલે કે હીટ. હીટ માટે મેં H લખ્યા છે અથવા તો W લખી શકીએ. અને તેથી અવરોધને મળતી ઉષ્મા ઉર્જા એટલે જ ગતિ ઉર્જામાં થતો ફેરફાર, ગતિ ઉર્જામાં થતો વધારો. પણ એ ગતિ ઉર્જામાં વધારો ન થતા એનું રૂપાંતર ઉષ્મા ઉર્જામાં થઈ જાય છે. અને તેથી વિદ્યુતભાર વાહકોને મળતી ઉષ્મા ઉર્જા કેટલી થશે? W બરાબર QV. બરાબર. હવે જો હું Q નું સૂત્ર મૂકી દઉં તો Q બરાબર તો શું છે? I × T. તો અવરોધને મળતી ઉષ્મા ઉર્જા થશે VIT T સમયની અંદર. અને જો અવરોધને મળતી ઉષ્મા ઉર્જા VIT હોય, હજી આ સૂત્રમાં હું થોડોક ફેરફાર કરું તો I બરાબર શું થાય? V બરાબર IR થશે. V બરાબર IR. જો તો અહીંયા V છે તો V બરાબર IR. તો આ સૂત્ર બની ગયું I²RT. અથવા તો હું આ સૂત્રને આમે લખી શકું. જો તો અહીંયા V બરાબર IR લખવાની બદલે I બરાબર હું V/R લખી શકું. તો I બરાબર V/R લખું તો V²/R × T. તો આમ આપેલ વાહકની અંદર, આપેલ સર્કિટની અંદર અવરોધને મળતી ઉર્જા અથવા તો અવરોધમાં ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ પામતી ઉર્જા, જે કઈ ઉર્જા મળી એ અવરોધમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતરણ પામે છે. ગતિ ઉર્જામાં વધારો નથી થતો, પણ એ બધી ઉર્જા ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ પામી જાય છે. અને એ જે ઉર્જા ઉષ્મા ઉર્જાની અંદર રૂપાંતરણ પામી જાય છે એનું આ સૂત્ર થયું W બરાબર VIT. T સમયમાં આટલી ઉષ્મા ઉર્જા અથવા તો આટલી ઉર્જા અવરોધને મળી, અથવા તો I²RT આ બીજું સૂત્ર થયું, અથવા તો V²/R × T. હવે પાછું પાવર યાદ કરો તો પાવર બરાબર શું છે? તો કે P બરાબર W/T. અને P બરાબર W/T હોય તો હું આવું લખી શકું. જો અહીંયા પાવર P બરાબર W/T. તો બોલો પાવરના સૂત્ર કેટલા થશે? આ અવરોધને મળતો પાવર અહીંયાથી લખાવો તો W/T. તો ટાઈમ કેન્સલ. તો P બરાબર VI. અથવા તો બીજું સૂત્ર થશે એનું I²R, અથવા તેનું સૂત્ર થશે V²/R. આ બે સૂત્ર સ્ટાન્ડર્ડ રહેશે. બરાબર. અવરોધ માટે P બરાબર I²R અથવા તો P બરાબર V²/R. તો આપેલ અવરોધને, એટલે અવરોધની ગમે હોઈ શકે, બલ્બ હોઈ શકે, રિમોટ હોઈ શકે, બરાબર, પછી મોબાઈલ ફોન હોઈ શકે, ચાર્જર હોઈ શકે, કોઈ પણ વસ્તુ અહીંયા અવરોધની જગ્યાએ તમે મૂકી શકો તો એને મળતો પાવર, એનું સૂત્ર શું થશે? તો P બરાબર I²R અથવા તો V²/R. બરાબર. તો આમ અવરોધને મળતા પાવરનું સૂત્ર P બરાબર I²R, એટલે કે 1 સેકન્ડમાં આટલી ઉર્જા ઉદ્ગમ પાસેથી લેશે, અથવા તો V²/R. આ બેમાંથી ગમે સૂત્ર આપણે યુઝ કરી શકીએ. જે કોમન હોય એ સૂત્ર આપણે લેશું. જેમ કે શ્રેણી જોડાણ હોય તો શું કોમન હોય? પ્રવાહ કોમન હોય તો આ સૂત્ર લેવાય. સમાંતર જોડાણ હોય તો વોલ્ટેજ કોમન હોય તો આ સૂત્ર લેવું જોઈએ. બરાબર. તો આવી રીતે આપણે અવરોધ માટે પાવરના સૂત્ર લખી શકીએ. ચલો હવે આપણે ચર્ચા કરીએ બેટરી માટે. તો A અને B. તો બેટરી વડે કેટલો પાવર મળે? માની લો કે તમને અવરોધ નથી આપ્યો, માત્ર બેટરીની માહિતી આપી છે કે અહીંયાથી પ્રવાહ I દાખલ થયો, અહીંયાથી પ્રવાહ I બહાર આવ્યો. તો બેટરી છે એ તમને કેટલો પાવર આપે, અથવા તો બેટરી તમને કેટલી ઉર્જા આપે?
તો વિચારો તો આ બિંદુ પાસે કેટલી ઉર્જા હશે તો કે VAQ, અહીંયા કેટલી ઉર્જા VBQ. હવે તમે મને કહો તો એનું સ્થિતિમાન વધારે કે બીનું સ્થિતિમાન વધારે? તો કે આ માઇનસ છે એટલે અહીંયા વોલ્ટેજ 0 ને અહીંયા વોલ્ટેજ V. આનું સ્થિતિમાન વધારે, આનું સ્થિતિમાન ઓછું છે. તો એનું સ્થિતિમાન વધારે, બીનું સ્થિતિમાન ઓછું હોય, પ્રવાહ અહીંયાથી અહીંયા આવ્યો, તો અંતિમ ઓછા પ્રારંભિક કરો તો શું આવશે? તો અંતિમ ઓછા પ્રારંભિક જો આપણે કરીએ તો આવું લખી શકીએ. જો તો અહીંયા તેથી સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર અંતિમ બરાબર ટી સમયમાં કેટલો વિદ્યુતભાર પસાર થાય છે બેટરીમાંથી? Q. તો VAQ માઇનસ VBQ, તો Q VA માઇનસ VB એટલે કે QV ડેલ્ટા U. તો જો તો અહીંયા સ્થિતિ ઉર્જા વધી બરાબર હે, કેમ કે એનું સ્થિતિમાન બીના સ્થિતિમાન કરતા વધારે, સ્થિતિ ઉર્જા વધી અને એ જે ઉર્જા વધી કોણે આપી? બેટરીએ આપી. તો બેટરી વડે થતું કાર્ય W બરાબર શું આવ્યું? QV અથવા તો Q બરાબર IT, તો VIT બરાબર. અથવા તો પાવરનું સૂત્ર લખવું હોય તો P બરાબર શું આવશે? VI. તો બેટરી માટે જ્યારે તમને બેટરી વડે તમને કેટલી ઉર્જા મળે છે, જ્યારે તમારે એનું સૂત્ર લખવાનું થાય ત્યારે તમે સૂત્ર લખી શકો ઉર્જાનું, બેટરી વડે મળતી ઉર્જા T સમયમાં VIT અને 1 સેકન્ડમાં મળતી ઉર્જા એટલે પાવર, તો બેટરી વડે મળતો પાવર એનું સૂત્ર થશે VI. બરાબર છે. તો આવી રીતે થયું. તો અહીંયા પણ QV નો ફેરફાર થયો, વા પણ QV નો ફેરફાર થયો. આપણે અગાઉ જોયું કે ભાઈ જો તો કેટલો ફેરફાર થયો, તો અહીંયાથી અહીંયા અવરોધમાંથી આવ્યા હતા તો QV જેટલી સ્થિતિ ઉર્જા ઘટી, એ ઉર્જા કોણે મેળવી લીધી? અવરોધે. અને અહીંયાથી આવ્યા તો QV જેટલી ઉર્જા વધી, એ ઉર્જા કોણે આપી? બેટરીએ. તો બેટરી જે ઉર્જા આપી એ જ ઉર્જા કોણે લઈ લીધી? અવરોધ વડે લેવાઈ ગઈ. બરાબર. તો આ રીતે તમે અહીંયા સૂત્રો સમજી શકો. તો મેં તમને કેટલી વસ્તુ અહીંયા સમજાવી પાવર વિશે. બોલો તો બેટરી વડે મળતા પાવરનું સૂત્ર શું થાય? P બરાબર VI અને અવરોધને મળતો પાવર એનું સૂત્ર શું છે? I² R અથવા તો V²/R. બરાબર. આ બે સ્ટાન્ડર્ડ સૂત્ર છે અવરોધ માટે. અને બેટરી વડે મળતા પાવરનું સૂત્ર શું તમે સાબિત કર્યું? V/I. બરાબર. તો આટલો તમને ફંડામેન્ટલ કન્સેપ્ટ છે એ ખબર હોવો જોઈએ. ચાલો જો આગળ વધીએ. હવે સામાન્ય રીતે આપણા ઘરની અંદર જે પાવર આવે છે એની જો હું ચર્ચા કરું તો ઈ પાવર ઓલ્ટરનેટિંગ કરંટ હોય એટલે કે AC કરંટ હોય છે. જ્યારે આપણે બેટરી વડે અત્યાર સુધી જે પાવરની વાત કરી ઈ પાવર કયો પાવર હોય છે? DC પાવર. તો DC અને AC માં ચેન્જ શું? તો DC અને AC માં ચેન્જ ઈ હોય છે કે AC કરંટ હોય બરાબર, એ ઘડીક વાર આમ વહેતો હોય તો પાછો આમ વહે, આમ વહે, પાછો આમ વહે. આપણા ઘરમાં આવતો AC પાવર છે એ સામાન્ય રીતે 220 થી 240 વોલ્ટની સપ્લાય હોય. બરાબર છે. જો તો DC ને આ વડે બતાવવામાં આવે આ રીતે, જ્યારે AC વોલ્ટેજ હોય એને આવી રીતે દર્શાવવામાં આવે. બરાબર. અને AC વોલ્ટેજનું સૂત્ર આવું બનશે, આપણા ઘરમાં જે AC વોલ્ટેજ આવે એનું સૂત્ર બને E બરાબર E0 sin ઓમેગા t, જેમાં E0 છે એ 311 હોય sin ઓમેગા t. આ રીતે. બરાબર. એટલે કે એના મહત્તમ વોલ્ટેજ 311 હોય, તેમ છતાં પણ આપણે એને 220 વડે બતાવીએ છીએ. એનું કારણ એ છે કે એની RMS વેલ્યુ હોય છે. તો આપણા ઘરમાં જે વોલ્ટેજ સપ્લાય હોય બરાબર છે, એમાં પ્રવાહ વહેતો હોય તો પેલા પ્રવાહ આમ વહેતો હોય, પાછો આમ વહેતો હોય, પાછો આમ વહેતો હોય, પાછો આમ વહેતો હોય. તો આને ઓલ્ટરનેટિંગ કરંટ તરીકે ઓળખવામાં આવે. આ ઓલ્ટરનેટિંગ કરંટ છે. જ્યારે DC કરંટ હોય એ કોઈ પર્ટિક્યુલર ડાયરેક્શનમાં જ વહેતો હોય, જેમ કે આમ વહેતો હોય તો આમ જ વહે, પછી આમ ન વહે ક્યારેય. એટલે કોઈ ચોક્કસ દિશામાં વહેતો પ્રવાહ એટલે DC પ્રવાહ, અને જે પોતાની ડાયરેક્શન ઉલટાવી રાખે એને કહેવાય AC પ્રવાહ. આપણા ઘરમાં AC પ્રવાહ આવતો હોય એનું સૂત્ર આવું હોય છે, જે આપણે ઓલ્ટરનેટિંગ કરંટનું આખું ચેપ્ટર આવશે એમાં આપણે ભણવાના છીએ. પણ અત્યારે સમજો કે એનો મહત્તમ વોલ્ટેજ કેટલો હોય? 311. એટલે કે એની પાછો બદલાતો હોય. માની લો કે કોઈ સ્વિચ હોય બરાબર છે આપણી પાસે, તો જો તો આ પ્લસ છે ને આ માઇનસ છે બરાબર છે. તો આ પ્લસ માઇનસ હોય તો થોડીક વાર પછી આ માઇનસ અને આ શું થઈ જશે? પ્લસ થઈ જશે. પ્લસ માઇનસ બદલાતા રહેતા હોય. એટલે કે આ ઊંચો વોલ્ટેજ તો આ 0, આ મહત્તમ વોલ્ટેજ તો આ 0. બરાબર. બદલાણા રાખશે. પણ મહત્તમ વોલ્ટેજ કેટલો આપણને મળતો? એમાં 311 થી -311 ની વચ્ચે છે ઈ વોલ્ટેજની કિંમત બદલાણા રાખતી હોય, જેની આપણે RMS વેલ્યુ લેવી પડશે, રૂટ મીન સ્ક્વેર વેલ્યુ લેવી પડશે. અને ઈ વેલ્યુ આપણને કેટલી મળે છે? 220 વોલ્ટ.
અને એટલા માટે આપણે કહીએ છીએ કે આપણા ઘરમાં જે સપ્લાય આવે છે 220 વોલ્ટનો સપ્લાય આવે છે, પણ એ કેવો પ્રવાહ છે? એસી પ્રવાહ છે, બરાબર. અને જે એસી પ્રવાહ હોય છે સામાન્ય રીતે, બરાબર, એમાં વિદ્યુત ભાર તો ગતિ કરતો જ હોય છે, એટલે આપણને તો ઉર્જા મેળે જ રાખવાની હોય છે, પણ એ 220 વોલ્ટની સપ્લાય હોય છે. અને 220 વોલ્ટની સપ્લાય જે છે એને તમે 220 વોલ્ટ એની આરએમએસ વેલ્યુ છે, અને એ જ 220 વોલ્ટને તમે ડીસી વોલ્ટેજ વડે જો એને રિપ્લેસ કરી નાખો તો એની જેવું જ કામ આપશે, કોઈ ફેર નહીં પડે. હું તમને એવું કહેવા માંગુ છું કે આપણા ઘરે જે વોલ્ટેજ આવે છે એ તો ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ હોય, એ તો બદલાણા રાખતા હોય, પણ એની આરએમએસ વેલ્યુ કેટલી? તો એ 220 વોલ્ટ. તો એ 220 વોલ્ટ તો તમે આને રિપ્લેસ આના વડે કરી શકો. એટલે કે દાખલા ગણતી વખતે જો તમે આ વોલ્ટેજ છે એની બદલે તમે 220 વોલ્ટની જો બેટરી લગાડી દો, તમે એવું માની લો કે ભાઈ મેં અહીંયા ભલે એસી કરંટ હોય પણ મેં 220 વોલ્ટની બેટરી લગાડી દીધી છે, અને હવે તમે બધાય પ્રોબ્લેમ સોલ્વ કરશો તો જવાબમાં કોઈ ફેર પડશે નહીં. તો અત્યારે હું તમને જે છે એ ડીસી બેટરી લઈને જ બધાય દાખલા કરાવીશ, કેમ કે આને સમતુલ્ય છે 220 વોલ્ટના ડીસી વોલ્ટેજ થશે. એટલે આને રિપ્લેસ તમે 220 વોલ્ટના ડીસી વોલ્ટેજ વડે કરો તોય જવાબમાં કઈ ફેર પડશે નહીં. અને એટલા માટે આપણે આનું રિપ્લેસિંગ આના વડે કરીએ છીએ. અત્યારે ખ્યાલ આવ્યો તમને બધાને? તો હવે જુઓ અહીંયા કે હું તમને અહીંયા 4 આલેખ દોરીને બતાવું, તમારે મને કહેવાનું છે કે ક્યાં એસી વોલ્ટેજ છે ને ક્યાં ડીસી વોલ્ટેજ છે. જો તો વોલ્ટેજ વિરુદ્ધ ટાઈમનો આલેખ હું દોરું તો જો તો અહીંયા હું 4 આલેખ દોરી નાખું. જો તો વોલ્ટેજ વિરુદ્ધ ટાઈમના મતલબ આ પહેલો આલેખ થયો, આ બીજો આલેખ થયો, આ ત્રીજો આલેખ થયો, આ ચોથો આલેખ થયો, બરાબર. બધાય આલેખ વી વિરુદ્ધ ટાઈમના આલેખ છે. તમારે મને કહેવાનું છે કે કયા વોલ્ટેજ એસી છે ને કયા વોલ્ટેજ ડીસી છે. તો તમે અહીંયા જોઈ શકો કે અહીંયા વોલ્ટેજ છે, બરાબર છે, એ તો ધન જ રહી છે. જુઓ તો, અને વોલ્ટેજ ધન રહી, ભલે વધતો ઘટતો હોય પણ એ વોલ્ટેજ તો ધન જ રહી છે, અને ધન રહેતો હોય એટલે કે એની દિશા બદલાવતો નથી. તો જે પોતાની ડાયરેક્શન નો ચેન્જ કરે એને શું કહેવાય? ડીસી વોલ્ટેજ કહેવાય, અથવા તો એ પ્રવાહને ડીસી પ્રવાહ કહેવાય. આઈ ડીસી પ્રવાહ કહેવાય. આઈ ડીસી વોલ્ટેજ છે, ડીસી પ્રવાહ ફ્લો કરશે. પણ અહીંયા જુઓ તો વોલ્ટેજ પ્લસ થયા અને ફરી પાછા વોલ્ટેજ માઇનસ થયા, તો પ્રવાહ પણ પ્લસ અને માઇનસ થશે, એટલે કે પ્રવાહીની ડાયરેક્શન ચેન્જ કરશે. તો આ એસી વોલ્ટેજ અને આ એસી પ્રવાહ છે, અને આ પણ શું છે? એસી, કેમ કે પ્લસ અને માઇનસ થાય છે. તો આવી રીતે ડીસી વોલ્ટેજ અને એસી વોલ્ટેજ વિશે તમને ખ્યાલ હશે, બરાબર. પછી આપણે બીજી થોડીક ફંડામેન્ટલ વાત કરી લઈએ. તો આપણા ઘરમાં જે બિલ આવતું હોય છે એ બિલનો એકમ શું હોય છે? યુનિટ હોય છે, બરાબર. કે ભાઈ આ વખતે આપણે વીજળીનું બિલ માની લો કે આવ્યું 100 યુનિટ આવ્યું, 60 યુનિટ આવ્યું, 120 યુનિટ આવ્યું, 250 યુનિટ આવ્યું. આવા અલગ અલગ આપણે વાતો સાંભળતા હોઈએ ઇલેક્ટ્રિસિટીનું બિલ આવે ત્યારે. તો એ યુનિટ એ શું છે? બરાબર, એ જે યુનિટ છે, બરાબર, આપણા ઘરમાં જે સોર્સ હોય, બરાબર, એ 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આપણી પાવર સપ્લાય હોય. આપણા ઘરમાં જે ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન હોય એ કેટલી રીતે હોય? તો કે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ હોય. એટલે કે 100 વાર જે કોઈ પણ લાઇટ છે, માની લો કે કોઈ બલ્બ અથવા તો લાઇટ હોય, એ 100 વાર ચાલુ બંધ થશે, બરાબર. 50 હર્ટ્ઝ એની આવૃત્તિ છે, એટલે કે 100 વાર ચાલુ બંધ થશે. એટલે કે કેટલી સાયકલ પૂરી કરશે? 50 સાયકલ પૂરી કરશે 1 સેકન્ડની અંદર. એટલે કે 50 હર્ટ્ઝ અને 220 વોલ્ટ, બરાબર, એ આપણો પાવર સપ્લાય છે. એટલે કે કેમ જાણે 220 વોલ્ટનો ડીસી સપ્લાય હોય એવી રીતે એ વર્તે છે, બરાબર. જો 220 વોલ્ટનો ડીસી સપ્લાય હોય એ તમે લગાડી દો તો લગભગ એની જેવું જ કામ આપે, બરાબર. એટલા માટે આપણે અહીંયા ડીસી વોલ્ટેજ લઈને જ દાખલા ગણવાના છે. પણ યાદ રાખજો કે આપણા ઘરમાં જે એસી સપ્લાય આવે છે, આપણા ઘરમાં એસી સપ્લાય આવે છે, એ કેટલો હોય છે? 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આવતો હોય છે, બરાબર.
અને બીજી વાત કે આપણા ઘરમાં જેટલા પણ કનેક્શન હોય છે એ બધા જ કનેક્શન છે એ શ્રેણી કનેક્શન હોય કે પેરેલલ હોય, તો કે આપણા ઘરમાં જે કંઈ પણ વાયરિંગ કરવામાં આવે એ બધું જ વાયરિંગ શેમાં કરેલું હોય? પેરેલલ કનેક્શનની અંદર કરેલું હોય છે. એનું કારણ એ છે કે માની લો કે કોઈ પણ એક ઘટક ઉડી જાય, બરાબર છે, તો બાકીના ઘટક તો ચાલુ જ રહે, પણ જો શ્રેણી જોડાણ હોય તો શું થાય? આ રીતે શ્રેણી જોડાણ હોય, માની લો કે આ ઘટક ઉડી ગયો તો અહીંયાથી તો લાઈન કટ થઈ ગઈ, બરાબર, તો આખા ઘરમાં છે એ બધી જગ્યાએ અંધારું છવાઈ જાય. તો આવી રીતે આપણા ઘરમાં જે કનેક્શન કરવામાં આવે એ કેવું હોય છે? પેરેલલ કનેક્શન હોય. અને બીજી વાત એ પણ કે પેરેલલ ની અંદર શું સમાન રહે? વોલ્ટેજ સમાન રહે. તો જો વોલ્ટેજ સમાન રાખવા હોય તો બધાને આપણે 220 વોલ્ટ સપ્લાય આપવી હોય તો આપણે સમાંતરમાં કનેક્શન કરવું પડે. જો સિરીઝમાં કનેક્શન કરી લ્યો તો આપણા ઘરમાં તો ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સ હોય, તો બધાની અંદર વોલ્ટેજ વેચાઈ જાય તો બધાને થોડા થોડા વોલ્ટેજ જ મળે, અને એટલા વોલ્ટેજ એ ઉપકરણો ચાલે નહીં, બરાબર. એટલે આપણા ઘરની અંદર જે કંઈ પણ કનેક્શન છે એ પેરેલલમાં ચાલતું હોય છે. બીજી વાત એ કે આપણા ઘરે જે વીજળીનું બિલ આવે છે એ યુનિટની અંદર આવતું હોય, યુનિટ, બરાબર. અને 1 યુનિટ, પેલા તો હું તમને એમ પૂછું કે આ યુનિટ છે એ કોનો એકમ છે? કઈ રાશિનો એકમ છે યુનિટ? બોલો, એ પાવરનો એકમ છે કે ઉર્જાનો એકમ છે કે વોલ્ટેજનો એકમ છે? પેલા તો મને એ વિચારીને કહો તમે. આપણા ઘરમાં જે બિલ આવે છે એનો એકમ છે યુનિટ, તો યુનિટ છે ઉર્જાનો એકમ છે, પાવરનો એકમ છે કે વોલ્ટેજનો એકમ છે કે કોનો એકમ છે? યુનિટ. તો આપણા ઘરની અંદર જે બિલ આવે છે એનો જે એકમ છે યુનિટ, એ ઉર્જાનો એકમ છે, એ પાવરનો એકમ નથી, બરાબર. કે ભાઈ આખા મહિના દરમિયાન માની લો કે 2 મહિના બિલ આવતું હોય તો 2 મહિના દરમિયાન તમે કેટલી ઉર્જાનો વપરાશ કર્યો, એ જે ઉર્જા જે છે એ જ આ એકમ થયો એનો, બરાબર. એટલે આપણા ઘરમાં જે બિલ આવતું હોય એ ઉર્જાનો એકમ છે યુનિટ, અને 1 યુનિટ બરાબર થાય 1 કિલોવોટ અવર. વન કિલોવોટ અવર. અને 1 કિલોવોટ અવર એનો મતલબ એવો થાય 1 કિલોવોટ એટલે કે 1000 વોટ એક કલાક, બરાબર. તો જો તમે આ એકમને સિમ્પ્લિફાઈ કરો તો તમને અહીંયા ખ્યાલ આવશે કે કિલોવોટ એને વોટમાં ફેરવો તો 10⁻³ ઘાત, અને અવરને જો તમે સેકન્ડમાં ફેરવો, બરાબર, તો 3600 સેકન્ડ. હવે આનું સાદરૂપ આપો તો શું આવ્યા? તો કે 3600 × 10⁻³. હાલો, વોટ એટલે શું થાય? જૂલ પર સેકન્ડ ઇન્ટુ સેકન્ડ. જો તો સેકન્ડ સેકન્ડ કેન્સલ થઈ ગયા, એકમ શું બની ગયો? જૂલ, અને જૂલ તો ઉર્જાનો એકમ છે. તો જે યુનિટ છે યુનિટ, બરાબર, એ ઉર્જાનો મોટો એકમ છે, બરાબર. આ તમને ખ્યાલ હોવો જોઈએ. અને 1 યુનિટ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો કે 3.6 10⁻⁶ જૂલ 1 યુનિટ. પણ આપણે 1 યુનિટને અહીંયાથી સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ તો 1 યુનિટ 1 કિલોવોટ અવર, અને 1 કિલોવોટ અવર એનો મતલબ એવો થાય કે 1000 વોટનો માની લો કે બલ્બ હોય. કેટલા વોટનો બલ્બ હોય? 1000 વોટનો બલ્બ હોય. એટલે કે કોઈ ફોક્સ છે, માની લો કે બહુ મોટું આપણે જોઈએ ડેકોરેશનની અંદર મોટા મોટી ફ્લડ લાઇટ લગાડી હોય, મોટા મોટા ફોક્સ લગાડ્યા હોય, મતલબ કે 1000 વોટનો બલ્બ છે, 1000 વોટનો ફોક્સ છે, બરાબર. એ જો 1 કલાક સુધી શરૂ રહે, આનો મતલબ આવો થયો કે 1000 વોટનો બલ્બ 1 કલાક સુધી શરૂ રહે તો કેટલું બિલ આવશે? તો એ 1 યુનિટ જે છે એ ઉર્જા ખર્ચ કરે. અથવા તો ઊંધું બોલો કે 100 વોટનો બલ્બ કેટલી કલાક સુધી? 10 કલાક સુધી શરૂ રહે તો એ કેટલા યુનિટ ઉપાડશે? 1 યુનિટ. કેમ કે 100 × 10 એટલે 1000, અથવા તો 1000 × 1 એટલે 1000. તો આમ 1000 વોટનો બલ્બ 1 કલાક સુધી જો શરૂ રહે તો કેટલું બિલ આપે? 1 યુનિટ આપે. અથવા તો 100 વોટનો બલ્બ 10 કલાક સુધી શરૂ રહે તો કેટલું બિલ આપશે? 1 યુનિટ, બરાબર. તો તમને આ કેલ્ક્યુલેશન બધી બેઝિક ફંડામેન્ટલ ખબર પડવી જોઈએ, અને તમે વીજળીનું બિલ ગણી પણ શકતા હોવા જોઈએ.
બરાબર. હું તમને એનું એક એક્ઝામ્પલ કરાવું, પછી તમે એની પ્રેક્ટિસ કરજો તમારા ઘર માટે. હું તમને એક એક્ઝામ્પલ અહીંયા કરાવું. માનો કે તમારે ફૂલ ડે સ્કૂલ છે 10 કલાકની, સપોઝ કે, બરાબર. તમારા વર્કિંગ અવર છે 10 કલાક સ્કૂલના, તમે 10 કલાક સુધી સ્કૂલે રહ્યો છો અને તમારી સ્કૂલની અંદર માનો કે આપણે એનું વીજળીનું બિલ કાઢીએ મહિના દિવસ માટેનું, તો માની લો કે તમારી સ્કૂલ છે, બરાબર. એ સ્કૂલની અંદર માની લો કે 40 પંખા છે અને એક પંખો કેટલા વોટનો હોય, તો કે એક પંખો છે 100 વોટનો હોય સામાન્ય રીતે, બરાબર. એટલે કે એક પંખો દર સેકન્ડે કેટલી ઉર્જા લઈ લેતો હોય, 100 જૂલ. એટલે પંખો છે, એક પંખો 100 વોટનો, એવા 40 પંખા છે. પછી માની લો કે તમારી સ્કૂલમાં એસી છે, બરાબર છે, અને ઈ એસી 1.5 ટનનું છે. 1 ટન હોય, 1 ટન એટલે સામાન્ય રીતે 1200 વોટ હોય, બરાબર. એટલે 1.5 ટન એટલે 1800 વોટ હોય, પણ એને હું 2000 વોટ કહી દઉં છું, બરાબર. ગણતરીમાં સહેલું રહી. તો માની લો કે તમારે 20 એસી છે અને દરેક એસી 1.5 ટનનું છે અને 1.5 ટનનું એસી હોય તો એના 1800 વોટ હોય, પણ અહીંયા હું 2000 વોટ તમને લેવડાવું છું. માની લો કે આ 2000 વોટ. પછી માનો કે આપણે 40 છે, બરાબર, ઈ લાઈટ છે અને જો 40 લાઈટ હોય તો માની લો કે એક લાઈટને હું માની લો કે 40 વોટની, બરાબર. 36 થી 40 વોટ હોય ટ્યુબલાઇટ, તો અહીંયા હું એને 40 વોટ કહી દઉં છું. તો 40 વોટ થઈ. તો બસ આ રીતનું આખું કેલ્ક્યુલેશન છે આપણું. તો ભાઈ 40 પંખા છે, 20 એસી છે, 40 લાઈટ છે અને તમારા વર્કિંગ અવર કેટલા છે, 10 કલાક સ્કૂલના ડેઈલીના. તો તમારે 1 મહિનાનું બિલ કાઢીને મને દેવાનું છે, 30 દિવસનું તમારે મને. તમે એમ કહેશો કે સર 25 દિવસ જ અમે સ્કૂલે જઈએ, સન્ડેની રજા હોય, પણ તમે એવું માની લો, બરાબર. આ ગણતરી આવડશે તો પછી તમને બધી ગણતરી આવડશે. તો ચાલો આપણે 30 દિવસનું બિલ તમારે મને કાઢીને દેવાનું છે આનું, કે કેટલા યુનિટ બળશે અને એક યુનિટની પ્રાઇસ, બરાબર. હવે તે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્ટેટની અંદર અલગ અલગ રેટ ચાલતા હોય એના, પણ માની લો કે આપણે 1 યુનિટની પ્રાઇસ છે એ 6 રૂપિયા લઈ લઈએ, બરાબર. એક યુનિટના 6 રૂપિયા, ચાલો. તો અને કોમર્શિયલ યુઝ માટે, ઘરના યુઝ માટે, પછી એગ્રીકલ્ચર માટે યુનિટના ભાવ અલગ અલગ હોય, પણ અહીંયા હું 6 રૂપિયા લખું છું, બરાબર, એક યુનિટના. તો તમારે મને આપણા ઘરે સ્કૂલની અંદર 1 મહિનાનું 30 દિવસનું વીજળીનું બિલ કેટલું આવે એ તમારે મને ગણતરી કરીને દેવાની છે 30 દિવસ માટે. કરી શકશો તમે? ટ્રાય કરો તો. કેટલા યુનિટ બિલ એ તમારે લઈ લેવાનું ને એને ગુણ્યા 6 કરી નાખવાના. કરો તો ટ્રાય. અને બધું 10 કલાક સુધી ચાલે છે એવું માની લ્યો, બરાબર. પછી તો તમે કોઈ પણ ગણતરી કરી શકો, બરાબર. તમે એમ કહો સર વચ્ચે છે ડ્રીપ થતું હોય, એસી છે વચ્ચે વચ્ચે બંધ થઈ જતું હોય, આ તો કઈ વાંધો નહીં, બરાબર. 10 કલાક શરૂ રહેતું હોય ને બદલે 6 કલાક શરૂ રહે છે, તો એ બધી જ ગણતરી પછી તમે કરી શકશો. પણ અત્યારે તો મને આની ગણતરી કરી નાખ્યો શું આવશે. ચાલો જો અહીંયા હું ગણતરી કરું કે આપણે 40 પંખા છે, બરાબર, 100 વોટના. તો 100 વોટના 40 પંખા હોય તો એને સમતુલ્ય કેટલા થયા? 40 પંખા હોય, એક પંખાના 100 વોટ છે, તો 40 પંખાના કેટલા વોટ થયા? 4000 વોટ થયા. અને જો એ 1 કલાક સુધી શરૂ રહી, 1 કલાક, બરાબર છે, જો 1 કલાક સુધી શરૂ રહી તો કેટલા યુનિટ ઉપાડે કયો તો મને? 4 યુનિટ. કઈ રીતે મેં ગણતરી કરી કયો તો મને? મેં તમને શું કીધું હતું હમણાં કે 1000 વોટનો બલ્બ જો 1 કલાક સુધી શરૂ રહે તો કેટલા યુનિટ બળે? 1 યુનિટ બળે. તો 4000 વોટનો બલ્બ જો 1 કલાક સુધી શરૂ રહે તો કેટલા યુનિટ બાળશે? 4 યુનિટ. પછી અહીંયા આવી જાવ, 20 એસી, 1 એસી બેનું છે તો કેટલા થયા બોલો તો? 40000, બરાબર છે. 1 ના 2000 વોટ હોય તો 20 ના કેટલા હશે? 2 ના કેટલા હોય? 2000 હોય, 1 ના 2000 તો 2 ના કેટલા હોય? 4000, તો 20 ના કેટલા હોય? 40000 હોય. હવે 1000 1 કલાક સુધી શરૂ રહે,
1000 1 કલાક સુધી શરૂ રહે તો 1 યુનિટ બળે, તો 40,000 1 કલાક સુધી શરૂ રહે તો કેટલા યુનિટ બળે? આ 40 યુનિટ ઉપાડશે 1 કલાકની અંદર, અને 40 લાઇટ છે, બરાબર. તો 40 લાઇટ, તો એક લાઇટના 40 વોટ, તો 40 લાઇટના કેટલા થયા? 1600 વોટ. અને 1600 વોટ, 1000 વોટ તો 1 યુનિટ, તો 1600 વોટ હોય તો 1.6 યુનિટ 1 કલાકની અંદર. 1.6 યુનિટ. તો આ બધી ગણતરી મેં 1 કલાક માટે કરી, તો હું 10 કલાક માટે ગણતરી કરી શકું. તો બોલો તો 10 કલાકની અંદર કેટલું બાળશે? 10 કલાક માટે તો 1 કલાકમાં 4 યુનિટ, તો 10 કલાકમાં 40 યુનિટ. જો તો આ 1 કલાકમાં 40 યુનિટ, તો 10 કલાકમાં 400 યુનિટ. અને આ 1 કલાકમાં 1.6 યુનિટ, તો 10 કલાકમાં 16 યુનિટ. હાલો ટોટલ ગણો તો કેટલા થયા? 440 અને 16, તો 440 ને 16, 440 અને 10, 450 અને 6, 456. તો 456 યુનિટ ઈ એક દિવસમાં બળ્યા 10 કલાકની અંદર, બરાબર છે. તો જો તો 10 કલાકની અંદર એટલે કે એક દિવસ, કેમ કે 10 કલાક એટલે એક દિવસ, વર્કિંગ અવર 10 કલાક છે સ્કૂલના. તો એક દિવસની અંદર તમે કેટલું બિલ અહીંયા ઉપાડ્યું? જો તો 456 યુનિટ ઉપાડ્યા. તો કયો તો 30 દિવસની અંદર તમે કેટલા ઉપાડશો? ત્રીસ દિવસમાં કેટલા કરશો તમે? તો કે 456 ગુણ્યા 30, આટલા યુનિટ બળી જશે. તો કરો તો કેટલા આવશે? આટલા એવા યુનિટ, બરાબર છે. તો આટલા યુનિટ તમે એક મહિનાની અંદર ઉપાડ્યા. અને જો એક મહિનાની અંદર આટલા યુનિટ ઉપાડો તમે, તો એક યુનિટનું બિલ કેટલું આવે છે? 6 રૂપિયા. તો એને ગુણ્યા તમારે શું કરી નાખવાના? 6. તો જો તો અહીંયા કુલ 82,000 રૂપિયા જેવું તમારે અહીંયા બિલ આવશે, 82,080, બરાબર. આ મહિના દિવસનું તમારું 30 દિવસનું ફિગર આવ્યો. તો 82 દિવસ 82,000 એ 30 દિવસનું અહીંયા બિલ આવ્યું. એટલે કે તમે અહીંયા કોઈ પણ વીજળીનું બિલ હોય, બરાબર, એની તમે ગણતરી કરી શકતા હોવા જોઈએ, બરાબર. તો અહીંયા મેં તમને કઈ રીતે એની ગણતરી કરી એ શીખવાડી. હવે આની રીતે તમે પણ તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો આની, કે વીજળીનું બિલ કઈ રીતે કાઉન્ટ થશે, બરાબર. એક એક્ઝામ્પલ હું તમને આપી દઉં તમારા ઘર માટે. કે ભાઈ માનો કે તમારે તમારા ઘરમાં 1.5 ટનના 2 એસી છે, બરાબર. 2 એસી, અને એક એસી ના કેટલા વોલ્ટેજ હોય? માની લો કે 1800, એટલે કે 2000 લઈ લો, 2000 વોટ. પછી આપણે લઈએ, માની લો કે 8 પંખા છે, બરાબર. દરેક પંખાના 100 વોટ લઈ લઈએ. અને લાઇટ માની લ્યો કે છે 12 લાઇટ લઈ લ્યો, 12 લાઇટ, દરેકના 100 વોટ, સોરી 40 વોટ, બરાબર. તો આપણે એક સામાન્ય પ્રકારનું બિલ ગણીએ, બરાબર. આ સિવાય ઘણી બધી વસ્તુઓ આપણા ઘરમાં હોય, પણ માત્ર આપણે આની ગણતરી કરીએ, બરાબર. બાકી પછી તમે બધાની ગણતરી કરી શકશો, તમે પ્રેક્ટિકલ કરજો. અને હું એવું માનું કે આખા દિવસની અંદર માની લો કે તમે આખી રાત 8 કલાક ચલાવતા હોય, તો માની લો કે 4 કલાક એસી શરૂ રહ્યું, વચ્ચે વચ્ચે ડ્રીપ થતું હતું, બરાબર. તો એક એસી છે દરરોજની 4 કલાક ચાલે છે. પંખા છે માની લો કે 8 કલાક ચાલે છે, અને લાઇટ છે માની લો કે એ 8 કલાક ચાલે છે. ચાલો, આ દરરોજનું થયું.
તો એક દિવસમાં તમે કેટલા યુનિટ બાળો એની ગણતરી કરો. એક યુનિટની પ્રાઇસ આપણે લઈ લઈએ છીએ 6 રૂપિયા. તો એક મહિનાની અંદર તમે કેટલા યુનિટ બાળશો ને તમારે કેટલું બિલ આવશે એની તમારે મને ગણતરી કરી અને કોમેન્ટ બોક્સની અંદર આનો આન્સર આપવાનો છે. બરાબર, તો બધા વિદ્યાર્થીઓ હશે આની ગણતરી કરજો. હું તમને એનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપીશ, પણ 2-3 દિવસ પછી. ઓકે, જેથી કરીને બધા આ લેક્ચર ભરી લઈ પછી હું તમને એનો જવાબ આપીશ. તો તમે ચેક કરજો. બરાબર, 5-6 દી વહી જાય પછી ચેક કરજો એટલે આન્સર આપી દીધો હશે. તો ચાલો જો હવે આપણે આગળ વધીએ. હવે માનો કે મેં તમને સમજાવ્યું કે ભાઈ કોઈ પણ અવરોધ હોય આર, તો અવરોધ આર ની અંદર ટી સમયમાં, બોલો અવરોધને કેટલી ઉર્જા મળશે અથવા તો અવરોધ કેટલી ઉર્જા લેતો હોય ટી સમયમાં, પ્રવાહ આઈ વહેતો હોય તો W બરાબર શું સૂત્ર હતું આપણું, I²RT. અવરોધને મળતી ઉર્જા W બરાબર I²RT અને પાવર કેટલો થશે I²R. બરાબર, તો હવે હું તમને એના 2 સવાલ પૂછું તો તમને આવડશે. માની લો કે અવરોધ R બરાબર 3 ઓહમ આપ્યા છે તમને. અહીંયાથી પ્રવાહ માની લો કે 5 એમ્પિયર ફ્લો થતો હોય, તો ટી બરાબર 3 સેકન્ડની અંદર ઉર્જા મેળવો. અને એવો જ એક બીજો સવાલ પૂછું તમને હું, અવરોધ R બરાબર 3 ઓહમ અને પ્રવાહ છે એ આવી રીતે બદલાય છે. જો તો પ્રવાહ અચળ નથી માની લ્યો કે, પણ પ્રવાહ છે I બરાબર 2t, સમય સાથે વધતો જાય છે પ્રવાહ. I બરાબર 2t, તો t બરાબર 2 સેકન્ડ માટે કાર્યની ગણતરી કરો, એટલે કે કેટલી અવરોધ ઉર્જા લેશે. ચાલો કરી દો તો ગણતરી આ બે મને. 5 એમ્પિયર પ્રવાહ અચળ છે, 3 ઓહમ અવરોધ, 3 સેકન્ડમાં કેટલી ઉર્જા અવરોધને મળશે, તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે ખર્ચાતી ઉર્જા કેટલી અવરોધની અંદર, અને અહીંયા પણ ઉષ્મા ઉર્જા સ્વરૂપે ખર્ચાતી ઉર્જા કેટલી પેલી 2 સેકન્ડની અંદર. અહીંયા પ્રવાહ બદલાય છે ને અહીંયા પ્રવાહ બદલાતો નથી. બે દાખલાની ગણતરી કરો તો કઈ રીતે આવશે. ચાલો જો અહીંયા હું તમને કરાવું છું. તમે તમારી રીતે ટ્રાય કરી હશે પૂરેપૂરી, હું એવું માનું છું. તો હવે અહીંયા પહેલો દાખલો હું તમને કરાવું તો W બરાબર શું થઈ I²RT. બોલો પ્રવાહ કેટલો 5 એટલે 25, અવરોધ 3, ટાઈમ 3 સેકન્ડ આપી છે, તો 25 3 તેરી 9, 25 ગુણ્યા 9 તો કેટલા આવી ગયા 225 જૂલ. અને બીજો દાખલો આપણે કરીએ તો જો તો બીજા દાખલાની અંદર સમય સાથે પ્રવાહ બદલાય છે. પ્રવાહ બદલાતો હોય તો આપણે સૂક્ષ્મ સમયગાળા માટે ઉર્જાની ગણતરી કરી અને પછી સંકલન લઈ અને કુલ ઉર્જા મેળવી શકતા હોઈએ. તો સમય જો વેરિયેબલ હોય, બધાય પદો અચળ ન હોય તો આપણે સંકલન લેતા હોઈએ. I²RT સૂક્ષ્મ સમય લેતા હોઈએ, I²RDT સંકલન મૂકી દેતા હોઈએ T1 થી T2. હાલો I ની કિંમત મુકાવો તો I બરાબર 2t છે, તો I² એટલે 4t². અવરોધ કેટલો આપ્યો છે તમને 3 ઓહમ ઇન્ટુ dt ફ્રોમ 0 to 2 સેકન્ડ, કેમ કે 2 સેકન્ડ માટે તમને પૂછ્યું છે. અચળ પદોને 12 લઈ લ્યો, 4 તેરીને 12. હાલો અહીંયા શું આવ્યું સંકલનની અંદર t² dt ફ્રોમ 0 to 2 તો 12. હાલો t² નું સંકલન કરો તો શું આવશે t³/3 ફ્રોમ 0 to 2 સેકન્ડ. 12 3 ને 12 લઈ લ્યો, અહીંયા કેટલા આવી ગયા, અહીંયા 2 મૂકો તો 2 નો ઘન 8 અને 0 મૂકો તો 0 જ આવી જશે. 3 ચોકુ ને 12 તો કેટલા આવ્યા 48 જૂલ. બરાબર, તો આવી રીતે તમે અહીંયા ગણતરી કરી શકો. શું કર્યું આપણે ખ્યાલ આવ્યો તમને. જો તો અહીંયા 12, જો તો અહીંયા 4 અને 3 ને 12 લઈ લીધા અચળ પદોને, તો 4 તેરી 12 અંદર વિધું t² dt 0 થી t, t² નું સંકલન શું થાય t નો ઘન છેદમાં 3
અને અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ કરો. અપર લિમિટ મૂકી અહીંયા 8 અને અહીંયા 0 0 મૂકો તો 0 થઈ ગયા. તો 8 અને 3 તો 8 ભાગ્યા 3 8 ભાગ્યા 3 4 8 ચોકું ને 8 ચોકું ને 32 જૂલ અહીંયા આન્સર આવી ગયો. બરાબર. તો આવી રીતે તમે જો ટાઈમ સાથે પ્રવાહ બદલાતો હોય, ટાઈમ સાથે પ્રવાહ અચળ હોય તો બે કેસમાં તમે ઉર્જા ગણી શકતા હોવા જોઈએ. હવે આપણે વાત કરવી છે બેટરીમાંથી. તમે માની લો કે કોઈ પણ એક સર્કિટ બનાવી, બરાબર, અને તમે જે સર્કિટ બનાવો છો એમાં મહત્વની વસ્તુ એ છે કે સર્કિટ કેવી બની. કેમ કે કોઈ પણ બેટરી હોય આપણે એમાંથી વધુમાં વધુ પાવર કઈ રીતે આપણે મેળવી શકીએ એ મહત્વની વસ્તુ છે. સર્કિટનું આપણને નોલેજ હોવું જોઈએ કે ભાઈ હું ક્યાં મૂલ્યનો અવરોધ મૂકું કે જેથી કરીને મને મહત્તમ પાવર મળી શકે. દાખલા તરીકે જો તો અહીંયા આપણે મેક્સિમમ પાવરની અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. કેમ કે આપણે છે કોઈ પણ બેટરીમાંથી વધુ ને વધુ આપણને પાવર મળે એવો આપણે પ્રયત્ન કરતા હોઈએ. માનો કે એક બેટરી હોય જેનો આંતરિક અવરોધ છે સ્મોલ આર, એનું ઈએમએફ છે ઈ, અને એને હું બાહ્ય અવરોધ આર સાથે જોડી દઉં છું. બરાબર. જો આ રીતે અવરોધ આર, સ્મોલ આર, માની લો કે એક તમારી સર્કિટ છે. બરાબર. હવે જે વિદ્યુત કોષ છે જ્યાં એને તમે કોની સાથે જોડી દીધો છે તો કે અવરોધ સાથે. અવરોધ એટલે કે આ બેટરીની ઉર્જા જે મેળવે છે એ આ કોઈ પણ વિદ્યુતીય ઘટક હશે. એ બલ્બ હોઈ શકે, લેમ્પ હોઈ શકે, ફેન હોઈ શકે, કોઈ પણ વસ્તુ જેનો તમે બેટરીની મદદથી જે કાંઈ પણ વસ્તુ ઇલેક્ટ્રોનિક્સની વસ્તુનો ઉપયોગ કરો છો યા કોઈ પણ એક સાધન છે. બરાબર. કોઈ પણ વિદ્યુતીય ઘટક છે એને મેં નામ આપી દીધું છે અવરોધ. અને આ બેટરીમાંથી તમારે વધુ ને વધુ પાવર મેળવવો છે. આ અવરોધ છે ને વધુમાં વધુ પાવર મળે એવો તમારે પ્રયત્ન કરવો છે. તો પછી તમને સર્કિટ વિશે પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ. બરાબર. તો આપેલા પરિપથની અંદર આ અવરોધને વધુમાં વધુ હું પાવર આપી શકું એવું હું શું કરું કે જેથી કરીને હું આ અવરોધને વધુમાં વધુ પાવર આપી શકું. એટલે કે મારે પી મેક્સની શરત મેળવવી છે અહીંયા. કે બેટરી તો આ જ છે, આ જેનો આંતરિક અવરોધ છે ઈ અને આર તો અચળ, મારી પાસે આ જ બેટરી છે, પણ આ સર્કિટની અંદર અવરોધને વધુમાં વધુ પાવર મળે એના માટેની જરૂરી શરત કઈ એ મારે શરત મેળવવી છે. એટલે કે આ અવરોધ આર ની કિંમત હું કેટલી રાખું અથવા તો અવરોધ આર ની કિંમત હું કેટલી સેટ કરું કે જેથી કરીને મને મહત્તમ પાવર મળે. એનું આપણે અત્યારે એક આપણીની શરત લાવી છે કે મેક્સિમમ પાવર આપણે ક્યારે કન્ઝ્યુમ કરી શકીએ, આમાંથી વધુ પાવર આપણે ક્યારે ખેંચી શકીએ. એટલે કે આ અવરોધને હું કેટલા મૂલ્યનો રાખું કે આ બેટરી મને વધુમાં વધુ પાવર આપશે. બરાબર. આની મારે ચર્ચા કરવી છે. તો ચાલો અહીંયા આપણે એની માટે કંઈક સાબિતી જોઈએ. તો પહેલા તો મને એ કહ્યું કે અહીંયા પરિપથમાંથી પ્રવાહ I કેટલો વહેતો હશે. તો I બરાબર E અપોન આર પ્લસ આર. બોલો તો અવરોધને મળતા પાવરનું સૂત્ર શું થાય? P બરાબર I સ્ક્વેર આર. I ની કિંમત મુકાવો તો શું આવ્યું? E સ્ક્વેર આર અપોન આર પ્લસ આર એનો સ્ક્વેર. આ રીતનું સૂત્ર બની ગયું. જો તો I સ્ક્વેર એટલે E સ્ક્વેર અપોન આર પ્લસ આર હોલ સ્ક્વેર, અને આર બાજુમાં છે તો આર એમનેમ રહ્યા. હવે મારે મહત્તમ પાવર જોતો છે. મહત્તમ પાવર પી મહત્તમ જોતા હોય તો મારે આર ની કિંમત કેટલી રાખવી પડે મારે એની શરત જોતી છે. તો કોઈ પણ રાશિની મહત્તમ કે મિનિમમ કિંમત જોતી હોય તો તમારે એનું વિકલન બરાબર શું કરી નાખવું પડે? 0. તો ઈ રાશિની મહત્તમ કે મિનિમમની તમને શરત મળી જશે. બરાબર. તો હું આનું વિકલન કરું કોની સાપેક્ષમાં? તો કે મારે આર ને ચેન્જ કરવા છે તો હું આર ની સાપેક્ષમાં વિકલન કરું. તો જો તો હું લખી નાખું કે તેથી ડીપી અપોન ડીઆર હું આર ની સાપેક્ષે આનું વિકલન કરું. જો મારે આર ની સાપેક્ષે હું આનું વિકલન કરું તો આનો મતલબ આવો થયો. અહીંયા જો તો આને આ રીતે આપણે લખીએ
જો તો આઈ સ્ક્વેર એટલે શું થયા ઇન્ટુ આર. તો અહીંયા ટોટલ બે પદો છે ને બે પદો ગુણાકારમાં છે. તો બોલો ગુણાકારનું વિકલન કઈ રીતે થાય? તો કે પહેલાનું વિકલન બીજું એમનેમ પ્લસ બીજાનું વિકલન પેલું એમનેમ. બરાબર. તો હું પેલા આર નું વિકલન કરું, કેમ કે બે પદો જો તો ચલ જ છે, કેમ કે આર બદલાય તો આ પેલું પદ બદલાય અને આ બીજું પદ તો બદલાય જ છે, કેમ કે અહીંયા આપણે કોને બદલાવાના છીએ? અવરોધને. ચલ આપણે અહીંયા અવરોધ છે આપણા માટે ચલ છે. બરાબર. કે આર ની કઈ કિંમત માટે મને આ સર્કિટની અંદર પાવર મહત્તમ મળે આ મારે જાણવું છે. તો જો તો ડીપી બાય ડીઆર, તો હું આનું વિકલન આર ની સાપેક્ષે લઈ લઉં ઇઝ ઇક્વલ ટુ 0 કરું તો મને એની શરત મળી જશે મહત્તમ કે મિનિમમની. તો હવે હું આનું વિકલન કરું. જો તો પેલા હું આનું વિકલન કરું, આને એમનેમ રહેવા દઉં. બરાબર. તો શું આવ્યું? ઈ અપોન આર પ્લસ આર એનો સ્ક્વેર, અને બોલો આર નું વિકલન 1 થઈ ગયું. વચ્ચે હું પ્લસ સાઇન કરી નાખું. હવે હું આર ને એમનેમ રહેવા દઉં અને આનું વિકલન કરું. જો તો આર એમનેમ, અને હવે હું આનું વિકલન કરું છું કોની સાપેક્ષમાં? આર ની સાપેક્ષમાં. ઈ વિકલન હું અહીંયા તમને અલગથી કરી દઉં છું. જો તો કેમ આવ્યું? ડી બાય ડી આર કોનું વિકલન તમારે કરવું છે? તો કે આનું વિકલન કરવું છે આર ની સાપેક્ષમાં. તો જો તો આને હું આમ લખું, ઈ સ્ક્વેર આર પ્લસ આર એનો સ્ક્વેર, ઈ સ્ક્વેર અપોન આર પ્લસ આર એનો સ્ક્વેર. તો જો તને આમ લખી શકાય, ઈ સ્ક્વેર ઇન્ટુ આર પ્લસ આર રેસ ટુ -2. એમાં ઈ તો અચળ છે તો એને બહાર લઈ લ્યો. તો આના બરાબર જો તો હું ઈ સ્ક્વેર ને બહાર લઈ લઉં, અંદર શું વિધું? આર પ્લસ આર ની -2 ઘાત. તો હવે વિકલન કરો તો ઘાત આગળ એક ઘાત ઓછી, તો આર પ્લસ આર રેસ ટુ -3. કોની સાપેક્ષે વિકલન કર્યું? આર ની સાપેક્ષે. તો બોલો અહીંયા આર હોવા જોઈએ. તો અહીંયા આર પ્લસ આર નો કાઉન્સ હતો, તો હું આને આર ધારીને મેં એનું વિકલન કરી નાખ્યું. આર ધારીને જો હું એનું વિકલન કરું તો જેને મેં આર ધાર્યા હોય એનું બાજુમાં વિકલન થાય. તો આર પ્લસ આર ને મેં આર ધાર્યા હતા, તો આર નું વિકલન 1 અને સ્મોલ આર અચળ પદ છે એનું વિકલન 0 થઈ ગયું. તો આવી રીતે આપણે આનું વિકલન કરી શક્યા. જો તો ફરીવાર શું કર્યું? તો કે મારે આનું વિકલન કરવું છે. પહેલા તો મેં પદોને હરખી રીતે ગોઠવી દીધા. હવે મારે આનું વિકલન કરવું છે. આનું વિકલન કરવું, આ પદ અચળ છે, અચળ પદને મેં બહાર લઈ લીધા. આનું વિકલન કરું છું. તો આર પ્લસ આર ની -2 ઘાત વિકલન તો આર ની સાપેક્ષે છે. તો બોલો અહીંયા આર ની -2 ઘાત હોવી જોઈએ, પણ અહીંયા આર પ્લસ આર ની -2 ઘાત છે. તો આ કાઉન્સ હું આર ધારી લઉં. આર ધારી લઉં તો ઘાત આગળ આવી ગઈ, એક ઘાત ઓછી થઈ ગઈ, ઘાત આગળ આવી ગઈ, એક ઘાત. હવે જેને મેં આર ધાર્યા હોય એનું બાજુમાં વિકલન, તો આ કાઉન્સનું વિકલન કરો તો આર પ્લસ આર નું વિકલન, આર નું વિકલન 1 થઈ ગયું અને આર નું વિકલન 0 થઈ ગયું. તો 1 + 0 એટલે 1 થઈ ગયા. બરાબર. તો આનું વિકલન હવે હું આને હરખી રીતે ગોઠવી દઉં તો અહીંયા આવી ગયા -2 સ્ક્વેર અપોન આને હું છેદમાં લઈ લઉં તો ઘાત પ્લસ થઈ ગઈ, તો છેદમાં 3 ઘાત. તો બોલો તો શું આવ્યું અહીંયા? તો અહીંયા આપણે પહેલા પદનું વિકલન કરી નાખ્યું, બીજું પદ એમને. હવે આને એમને રાખવું, આનું મેં વિકલન કર્યું તો આનું વિકલન મને શું આવ્યું? જો તો માઇનસ સાઇન આગળ ખેંચી લઉં, તો માઇનસ સાઇન આગળ લઈ લીધા મેં, 2 આર એમનમ, અને આનું વિકલન શું આવ્યું? જો તો ઈ સ્ક્વેર અપોન આર પ્લસ આર એનો ઘન, અને ઇઝ ઇક્વલ ટુ હું શું મૂકી દઉં? 0. બરાબર. ઇઝ ઇક્વલ ટુ મેં 0 મૂકી દીધા. અને હવે જો હું આનું સાદરૂપ આપું તો ડીપી બાય ડીઆર મને શું મળ્યા? હાલો આને સિમ્પ્લિફાઈ કરો તો શું આવ્યા? ડીપી બાય ડીઆર. તો આને આવી રીતે લખું. જો તો પેલા કોમન શું આવશે અહીંયાથી, અથવા તો આને હરખી રીતે ગોઠવી દો તો કે ઈ સ્ક્વેર આર પ્લસ આર એનો સ્ક્વેર -2r ઈ સ્ક્વેર અપોન આર પ્લસ આર એનો ઘન ઇઝ ઇક્વલ ટુ 0, કેમ કે આપણે મિનિમમ અથવા મેક્સિમમની શરત મેળવવી છે. ચાલો કોમન શું આવ્યું આમાંથી? તો કે ઈ સ્ક્વેર અપોન આર પ્લસ આર એનો સ્ક્વેર કોમન આવી ગયા. તો અંદર શું વધ્યું? 1 - 2r અપોન આર પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ 0. જો તો આવું આવ્યું. આ પદને 0 ના છેદમાં લઈ જાઓ તો શું થઈ ગયું? 0. તો શું આવ્યું અહીંયા? આવે 1 - 2r અપોન આર પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ 0. તો ડીપી બાય ડીઆર જે મને મળ્યા એના બરાબર મેં 0 મૂકી દીધું તો મને આવું મળ્યું. ચલો આનું સાદરૂપ આપો તો
તો આનું સાદરૂપ શું આવશે તો કે 2r upon r plus r is equal to 1. તેથી 2r બરાબર શું આવશે r plus r 2r બરાબર r plus r એક આરે r plus r ગુણાકારમાં ગયા તો બોલો તો r બરાબર શું અહીંયા આવી ગયું r. તો આના બરાબર પેલા વિકલન બરાબર મેં 0 મૂક્યું તો પેલા વિકલન બરાબર જો હું 0 મૂકું પેલાનું વિકલન કર્યું એના બરાબર મેં 0 મૂક્યા સાદરૂપ આપ્યું તો મને શરત મળી ગઈ r બરાબર r. તો આ મને મહત્તમની શરત મળી. શું કામ મહત્તમની શરત મળી? કેમ કે પેલાનું જે વિકલન આવ્યું હજી તમે આનું દ્વિતીય વિકલન કરશો r ની સાપેક્ષે તો તમને આન્સર ઋણ મળશે. બરાબર, એ તમે ચેક કરી લેજો. તો આનું દ્વિતીય વિકલન ઋણ આવશે. ઋણ આવશે એનો મતલબ કે આ શરત કઈ શરત થઈ? પેલા વિકલન વડે મને જે r ની શરત મળી, કઈ શરત મળી મને? તો કે ઈ શરત મને મેક્સિમમ ની શરત મળી. કેમ કે આનું દ્વિતીય વિકલન શું આવશે કરશો તો ઋણ આવશે. બરાબર, અને જો એનું દ્વિતીય વિકલન ઋણ આવતું હોય તો એમ કહેવાય કે તો પછી આ શરત છે મહત્તમની શરત થઈ. તો કઈ શરત મહત્તમની શરત મળી? p max માટે r બરાબર r. અને તેથી હું આવું લખી શકું જો તો કે p બરાબર i² r એટલે કે આવું આવ્યું. અને જો મારે મહત્તમ પાવર જોતો હોય p બરાબર p max તો મારે આ જે બાહ્ય અવરોધ છે એની કિંમત કેટલી રાખવી પડશે? આપેલ વિદ્યુત કોષના આંતરિક અવરોધ જેટલી મારે આની કિંમત રાખવી પડે. જો હું આ વિદ્યુત કોષના આંતરિક અવરોધ જેટલી આની કિંમત રાખી દઉં તો અહીંયા મને પાવર કેવો મળશે? મહત્તમ પાવર મળશે. તો r બરાબર r. અહીંની શરત થઈ મહત્તમ પાવરની. અથવા તો r બરાબર r તો p બરાબર શું લખી શકાય? p max. બરાબર, તો p max કેટલા હશે? ચાલો તો કયો તો મને. શું સૂત્ર છે પાવરનું? જો તો અહીંયા p બરાબર e upon r plus r whole square into r. ચલો r ની કિંમત એ સ્મોલ r મૂકો તો બધી જગ્યાએ શું આવશે? e upon r અને r એટલે 2r એનો સ્ક્વેર અને r દેખાણા ત્યાં હું સ્મોલ r મૂકી દઉં તો e સ્ક્વેર upon 4r cube. e square upon 4r. તો આ મને મળી ગયો મહત્તમ પાવર. તો કોઈ પણ સર્કિટનો મહત્તમ પાવર તમને જ્યારે ગણવાનો કે તો આ એનું સૂત્ર થશે e square upon 4r. બરાબર, તો આનો મહત્તમ પાવર આવી ગયો e square upon 4r. હવે આમાંથી કઈ રીતના સવાલ પૂછાઈ શકે? જો તો આપણે આ ગાણિતિક રીતે સાબિત કર્યું, પણ આપણે ઓવરઓલ પણ સાબિત કરી શકીએ કે જો r ની કિંમત r જેટલી હોય તો તમને આપેલ પરિપથની અંદર પાવર મહત્તમ મળે. એ આપણે ઓવરઓલ પણ સાબિત કરી શકીએ. જો હું તમને સાબિત કરાવું કઈ રીતે. દાખલા તરીકે હું તમને 3 સર્કિટ દોરીને આપું. જો તો જો તો 3 સર્કિટ છે. બરાબર, 10 વોલ્ટ 2 ઓહ્મ, 10 વોલ્ટ 2 ઓહ્મ, 10 વોલ્ટ 2 ઓહ્મ. બરાબર, એટલે કે ત્રણે 3 સર્કિટની અંદર વિદ્યુત કોષ તો ઈનો ઈ જ છે, પણ હું બાહ્ય અવરોધ કેવો રાખું કે મને અહીંયા પાવર મહત્તમ મળે. તો એક વખત હું અહીંયા માની લો કે 2 ઓહ્મ અવરોધ રાખી દઉં પેલા કેસમાં. પછી હું 2 ઓહ્મ બદલી આપણે પેલા વધારે રાખીએ. માની લો કે અહીંયા 3 ઓહ્મ રાખી દીધો મેં. પછી બીજા કેસમાં હું જેટલો આંતરિક અવરોધ છે એટલા જ મૂલ્યનું બાહ્ય અવરોધ રાખી દઉં. પેલા વધારે રાખ્યા આંતરિક અવરોધ કરતા, પછી આંતરિક અવરોધ જેટલો જ અવરોધ રાખ્યો અને હવે હું આંતરિક અવરોધ કરતા ઓછો અવરોધ રાખું છું. બરાબર,
તો ઈ અવરોધ હું રાખી દઉં, માની લો કે 0.5 ઓહમ. તો તમે ત્રણેય કેસમાં અવરોધને મળતા પાવરની ગણતરી કરો. ચાલો શું આવશે? તો પેલા કેસ માટે જો હું ગણતરી કરું તો પેલા કેસની અંદર પ્રવાહ કેટલો? I1. બોલો તો આ કેસની અંદર પ્રવાહ કેટલો? તો બોલો અવરોધ કેટલો? 3 ને 2 5, વોલ્ટેજ 10, તો પ્રવાહ 2 એમ્પિયર. અને પ્રવાહ 2 એમ્પિયર હોય તો બોલો અવરોધની અંદર પાવરનું સૂત્ર શું થાય? P બરાબર I²R. હમણાં જ કરાયું. તો બોલો તો કેટલા? 2 નો વર્ગ 4 અને અવરોધ કેટલો છે? R 3. તો 12 વોટ પાવર મળ્યો તમને. બીજા કેસ માટે લ્યો. તો બીજા કેસની અંદર અવરોધ 4 અને વોલ્ટેજ 10, તો 10 ભાગ્યા 4 કરો તો 10 ભાગ્યા 4 એટલે કે 5 ભાગ્યા 2, 2.5 એમ્પિયર. તો પ્રવાહ મળ્યો તમને 2.5 એમ્પિયર. તો પાવર કેટલો અહીંયા? 2.5 નો વર્ગ એને ગુણ્યા કરો R2, એને ગુણ્યા R2. કેટલો અવરોધ ગોઠવો છે તમે અહીંયા? 2 ઓહમ. તો અહીંયા 2 ઓહમ કરી નાખ્યા આપણે. અને હવે જો તમે આનું સાદરૂપ આપો તો 25 નો વર્ગ 625, તો 6.25 આવ્યા. ગુણ્યા 2 કરો તો 6 દુ 12, તો 12.5 વોટ. તો જો તો અહીંયા તમને પાવર મળ્યો 12.5 વોટ. હવે ત્રીજા કેસમાં ગણો. જો તો અવરોધ કુલ 2.5 થયો, 0.5 અને 2. તો પ્રવાહ કેટલો? તો અવરોધ 2.5 અને પ્રવાહ 10 હોય તો પ્રવાહ તમને કેટલો મળશે? જો તો 10 ભાગ્યા 2.5 કેટલા આવશે? 4 એમ્પિયર. અને 4 એમ્પિયર હોય તો અહીંયા પાવર ગણો તો અવરોધને કેટલો પાવર મળ્યો? P બરાબર I²R. બોલો તો I નો સ્ક્વેર એટલે અહીંયા 16 થઈ ગયા અને 0.5 અવરોધ છે તો કેટલો પાવર મળ્યો તમને? 8 વોટ. તો તમે જોઈ શકો ત્રણેય કેસની અંદર કે કયા કેસની અંદર તમને પાવર મહત્તમ મળ્યો? બાહ્ય પરિપથની અંદર, બાહ્ય અવરોધની અંદર. અહીંયા આંતરિક અવરોધ કરતા અવરોધ વધારે છે તો અહીંયા 12 વોટ મળ્યા. અહીંયા આંતરિક અવરોધ જેટલો જ બાહ્ય અવરોધ છે તો આ અવરોધને પાવર 12.5 મળ્યો. અને અહીંયા 0.5 એટલે કે આંતરિક અવરોધ કરતા ઓછો છે તો પાવર 8 વોટ મળ્યો. તો તમે ત્રણેય ડેટા ચેક કરીને મને કહો તો ક્યાં પાવર મહત્તમ થયો? તો કે જ્યારે તમે R બરાબર R લીધા છે ઈ કેસની અંદર તમને જોઈ લો પાવર સૌથી વધારે મળે છે. બરાબર. તો આવી રીતે જ્યારે R બરાબર R થાય ત્યારે તમને પાવર મહત્તમ મળે. જો તમે આંતરિક અવરોધથી આ અવરોધની કિંમત વધારતા જાઓ તોય પાવર ઘટતો જાય. અને જો તમે આંતરિક અવરોધ કરતા આ અવરોધની કિંમત ઘટાડતા જાઓ તોય પાવર ઘટતો જાય. પણ આ જ કિંમત માટે તમને પાવર કેવો મળ્યો? મહત્તમ મળ્યો. એટલે કે R બરાબર R માટે પાવર મહત્તમ મળ્યો. પછી R ની કિંમત વધારતા જાવ તોય પાવર ઘટતો જાય અને વધારતા જાવ તોય પાવર ઘટતો જાય. તો આનો આલેખ કેવો આવશે? કોમન સેન્સ થી વિચારો તો કે આંતરિક અવરોધ જેટલો જ સ્મોલ r બરાબર R તો પાવર મહત્તમ. હવે જો તમે R ની કિંમત વધારો તોય પાવર ઘટશે, R ની કિંમત ઘટાડો R કરતા તોય પાવર ઘટશે. R બરાબર R માટે જ મહત્તમ મળે છે તો એનો આલેખ કેવો આવશે? કોમન સેન્સ થી વિચારો તો કે કોઈ એક કિંમત છે એ મહત્તમ કિંમત, આમ જાવ તોય ઘટે, આમ જાવ તોય ઘટે. તેનો આલેખ પરવલય મળવાનો આપણને. તો જો હું આનો આલેખ દોરું છું, બરાબર, પાવર અને અવરોધનો. અવરોધ બદલાવું તો પાવર મને કેવો મળશે? એનો આલેખ મારે દોરવો હોય તો એ આલેખ મને આ રીતે મળે. P અને R, બરાબર. હું R બદલાવું તો પાવર મને કેવો મળશે? તો એનો આલેખ જો હું દોરું તો એનો આલેખ મને આવી રીતે મળશે, બરાબર. અને આ રીતેનો આલેખ મળશે. અને અહીંયા R બરાબર R. જ્યારે R બરાબર R હશે ત્યારે મને પાવર કેવો મળશે? મેક્સિમમ મળશે. પછી જો હું R ની કિંમત ઘટાડું તોય પાવર ઘટતો જાય, R ની કિંમત વધારું તોય પાવર ઘટતો જાય.
પણ જ્યારે આર બરાબર આર હશે ત્યારે જ મને પાવર મહત્તમ મળશે. તો આ સર્કિટનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. આવતા લેક્ચરની અંદર આપણે બલ્બને લગતા પ્રોબ્લેમ સોલ્વ કરવાના છીએ. બરાબર, જે ઘણી બધી વાર એમસીક્યુમાં પૂછાઈ જતા હોય છે. તો એ બધા પ્રોબ્લેમ સોલ્વ કરી અને આપણે આ ચેપ્ટર પૂરું કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વ્યવસ્થિત તમે આ બધું કરી નાખજો. આવતા લેક્ચરમાં તમને આનો જ ઉપયોગ કરીને દાખલો કરાવવાનો છું. તો પેલા આ લેક્ચર થાય પછી જે લેક્ચર તમને આવડશે. ઓકે.